ચલો, લાસ્ટ લેક્ચરમાં ગઈકાલે આપણે બહુલક વિશેની વાત ચાલુ કરી હતી. બહુલકની તમને એક પહેલાં તો સૂત્ર સમજાયું હતું અને એક એક્ઝામ્પલ સમજાયો હતો. આજે આપણે ફરીથી હવે બહુલક વિશે સમજીએ. બહુલકની અંદર સૌથી પહેલાં શું જોવાનું હોય છે? સૌથી વધારે આવૃત્તિ. સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 23. સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 23. એનો જે વર્ગ હોય એને કયો વર્ગ કહેવાશે? બહુલકીય વર્ગ લખવાનું. અહીં સૌથી વધુ આવૃત્તિ 23 છે. સૌથી વધુ આવૃત્તિ 23 છે, જેનો વર્ગ કયો છે? 35 થી 45 છે. માટે બહુલકીય વર્ગ બરાબર 35 થી 45. જેટલાએ લાસ્ટ લેક્ચર જોયો હશે એને આ બધી જ ખબર પડશે. હું હજી દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના આપું છું, મહેરબાની કરી વિડીયોઝને આખા જોવાનું રાખજો, કારણ કે જે તે જગ્યાએ આઈએમપી માટે જે તે જગ્યાએ કઈ રીતની વસ્તુ થાય એ બધું જ સમજાવવામાં આવ્યું હોય છે. અહીં સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 23, જેનો વર્ગ કયો છે? 35 થી 45. માટે મારો શું થઈ ગયો? બહુલકીય વર્ગ. તો હવે સૂત્રની અંદર 5 વસ્તુ આવે. પહેલા નંબરમાં L, બીજા નંબરમાં F1, F0, F2 અને H. ચલો, સૌથી પહેલા નંબરમાં L. L એટલે શું લખીએ છીએ? બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની અધસીમા. ચલો, બહુલકીય વર્ગની અધસીમા કેટલી થઈ જશે? 35. F1. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ. આ જ આપણો બહુલકીય વર્ગ છે. એની આવૃત્તિ કેટલી છે? 23. એટલે F1 એટલે 23. F0. F0 એટલે શું કીધું હતું? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. આગળના, સોરી, અહીંયા આગળ નહીં લખાઈ ગયું છે. આગળના વર્ગની આવૃત્તિ. આ બહુલકીય વર્ગ, આ એનો આગળનો વર્ગ, પણ એની આવૃત્તિ કેટલી થશે? 21. F2. F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની આવૃત્તિ કેટલી થશે? 14. અને છેલ્લે H. H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કઈ રીતના શોધીએ છીએ? કોઈ પણ બે અધસીમાની બાદબાકી. આ 15 માંથી 5 જાય તો 10. ફરીથી હવે ટૂંકમાં તમને સમજાવી દઉં. આ પહેલા દાખલામાં અને બીજા દાખલામાં હું આ બધું લખીશ. ત્રીજા દાખલાથી હું ડાયરેક્ટ સૂત્ર મૂકીશ. તમારે દરેક દાખલામાં આ લખવાનું છે. પહેલા બીજા દાખલામાં હું આ લખીને સમજાવીશ. ત્રીજા દાખલામાં ડાયરેક્ટ શોર્ટ રીત. જે સૌથી વધારે આવૃત્તિ હોય એને શું કહેવાય? F1. આગળવાળાને F0, પાછળવાળાને F2. F1 આગળવાળાને F0, પાછળવાળાને F2. આ F1 લખ્યું હોય એનો જ વર્ગ બહુલકીય વર્ગ, પણ એમાં જે ડાબી બાજુ હોય એને શું કહી દેવાનું? L. ડાબી બાજુ હોય એને શું કહી દેવાનું? L. એ આપણી શું થઈ જશે? બહુલકીય વર્ગની અધસીમા. ફાઇનલ. અને H વર્ગ લંબાઈ એ તો દરેકને શોધતા આવડી જાય. હવે ચલો, તો હવે બહુલકનું સૂત્ર મૂકીશું. બહુલક Z બરાબર, સૂત્ર શું છે? L પ્લસ કૌંસમાં L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L પ્લસ, L ભૂલવાનો નહીં, L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે કિંમત મૂકો. L ની કિંમત કેટલી છે? 35 વત્તા F1. F1 ની કિંમત 23 માઇનસ F0 ની કિંમત 21. હવે કાલે શું કીધું હતું તમે યાદ કરો? 2F1 એટલે આને 2 વડે ગુણીને ડાયરેક્ટ નીચે લખવાના. 23 દુ 46 માઇનસ આ 21 F0 ની જેમ જ, અને માઇનસ F2. F2 એટલે કેટલા થશે? 14. અને ગુણ્યા H. H તરીકે કેટલા? 10. ફાઇનલ. દરેક વિદ્યાર્થીને ખબર પડી છે. F1 તરીકે જો ઉપરથી લખો 23 માઇનસ F0 તરીકે 21 છેદમાં 2F1. 2F1 એટલે શું કરવાના? આને 2 વડે ગુણીને લખવાના. એટલે 46. એટલે ટૂંકમાં મેં યાદ રાખવાનું કીધું હતું. આને 2 વડે ગુણીને લખવાના, પછી આ એમને લખવાનું, અને માઇનસ F2 એટલે પાછા માઇનસ 14. ફાઇનલ. દરેકને ખબર પડશે.
ચલો 23માંથી 21 જશે, 23માંથી 21 જશે તો કેટલા વધશે? 2. ઉપર કેટલા વધશે? 2. નીચેનું વિચારીએ. 46માંથી પહેલા 21ને બાદ કરો, મગજમાં વિચારો. 46માંથી 21ને બાદ કરશો એટલે તમારા વધશે 25. કેટલા વધશે? 25. 25માંથી આ 14ને તમે બાદ કરશો, 25માંથી શું કરશો? 14ને બાદ. 25માંથી 14 જશે એટલે કેટલા વધશે? 11. તો ટૂંકમાં ઉપર કેટલા વધ્યા? 2 અને છેદમાં કેટલા વધ્યા? 11. ચલો તો હવે પાછું અહીંયા આગળ લખીએ. માટે બહુલક z બરાબર L એટલે 35 હતા, 35 વત્તા કૌંસમાં શું વધ્યું? ઉપર 2 છેદમાં 11 અને સાથે 10 તો એમના એમ. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડશે કઈ રીતના. ચલો 10 દુ 20 છેદમાં 11 એટલે ટોટલ શું થયું? 35 વત્તા 20 છેદમાં 11. હંમેશા આ આગળવાળું તો એમનું એમ જ રહેતું આવશે છેક સુધી બહુલકના દાખલામાં. ખાલી આ કૌંસનું ચાદરૂપ આપવાનું. હવે 20 ભાગ્યા શું કરીશું? 11 કરીશું. ચલો રફની અંદર એ તો કરીએ છીએ આપણે. 20 ભાગ્યા 11. 11ના ઘડિયામાં 11 એકા 11. 20માંથી 11 જશે કેટલા વધશે? 9. ઉપરથી જો વધારાનો 0 મૂકીશ તો ઉપર પોઈન્ટ. 11 ઈઠા 88 કેટલા વધશે? 2 વધારાનો 0. 11 એકા 11 ફરીથી એટલે 1.81. જવાબ કેટલો આવ્યો? 1.81. તો 35 વત્તા 1.81, 35 અને 1 36.81. શેનો જવાબ થયો? બહુલક ઝેડનો જવાબ. ફાઇનલ કોઈ વિદ્યાર્થીને ન ખબર પડી હોય મને કહી શકે છે કઈ રીતના. બીજું, મને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો કે સાહેબ મધ્યકના દાખલામાં ઓલું એક સાંદ્રતાવાળો દાખલો હતો 0.02 0.04 બરાબર છે. એ દાખલો આજે હજી આજના લેક્ચરમાં નથી ગણાવતો. એનું એક રીઝન છે, એનું એક કારણ છે. આજે મારે એક બહુલકનો ટોપિક પૂરો કરવો છે. મગજમાં બહુલક એક ફિટ થઈ જવું જોઈએ કે સાહેબ બહુલકનો કોઈ પણ દાખલો પૂછાય અમને આવડશે એવું મારે ફિટ કરવું છે. એટલે આજે બહુલકના 6 દાખલા ગણાવું તો એ સમય નહીં મળે. એટલે આજના લેક્ચરમાં એ દાખલો નહીં લઉં, પણ નેક્સ્ટ લેક્ચરમાં ચોક્કસપણે એ દાખલો ગણાવવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ કન્ફ્યુઝન હોય મને ફોન કરીને વોટ્સઅપ કરીને જાણ કરી શકે છે. સ્વાભાવિક રૂપ હું જવાબ આપું જ છું. બરોબર છે? દરેક વિદ્યાર્થી એ રીતનું ખાસ કરી શકે. ચલો હવે આપણે બીજો દાખલો લઈએ બહુલકનો. તમને રકમ આવી આપેલી છે આયુષ્ય કલાકમાં અને સાથે આવૃત્તિ. શું જોવાનું બહુલકની અંદર? સૌથી વધારે આવૃત્તિ. સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 61. તમે જુઓ અહીંયા આગળ સૌથી મોટો આંક 61 છે, જેનો વર્ગ કયો છે? 60 થી 80. માટે આ આપણો શું થઈ ગયો? બહુલકીય વર્ગ લખવાનું. અહીં સૌથી વધુ આવૃત્તિ 61 છે, જેનો વર્ગ 60 થી 80 છે. માટે બહુલકીય વર્ગ બરાબર 60 થી 80. સૌથી વધુ આવૃત્તિ 61 છે, જેનો વર્ગ 60 થી 80 છે. માટે બહુલકીય વર્ગ બરાબર 60 થી 80. પરીક્ષાની અંદર ખાસ લખવાનું હોય છે. હું 2 એક્ઝામ્પલમાં આવું લખીશ, ત્રીજા એક્ઝામ્પલથી હું નહીં લખું. હું ડાયરેક્ટ જ શોર્ટમાં કરાવીશ. કઈ રીતના? સૌથી વધારે હોય તે F1, એની આગળવાળું F0, પાછળવાળું F2 અને F1માં જે ઉપર હોય એમાં ડાબી બાજુવાળાને શું કહેવાય? L. એટલે L કેટલા થશે? 60. અને છેલ્લે વર્ગ લંબાઈ h 20માંથી 0 જાય તો 20 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે? 20. ફાઇનલ ખબર પડી ગઈ છે. ચલો આપણે અત્યારે થિયરી લખીએ. અહીં સૌથી વધુ આવૃત્તિ 61 છે, જેનો વર્ગ 60 થી 80 છે. માટે બહુલકીય વર્ગ 60 થી 80. હવે 5 વસ્તુ લખવાની. L એટલે શું છે? બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની અધસીમા. ચલો આ બહુલકીય વર્ગ એની અધસીમા કેટલી છે? 60. થઈ ગયું અહીંયા પણ એ રીતે. ત્યારબાદ F1. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ. આ બહુલકીય વર્ગ એની આવૃત્તિ કેટલી છે? 61. F0. F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. આ બહુલકીય વર્ગ, આ એનો આગળનો વર્ગ, એની આવૃત્તિ કેટલી થશે? એની 52. F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. ચલો આ બહુલકીય વર્ગ, આ એનો પાછળનો વર્ગ, એની આવૃત્તિ કેટલી થશે? 38.
અને છેલ્લે h એટલે વર્ગ લંબાઈ કેટલી થાય છે? તો આપણે કોઈ પણ બે અધસીમાની બાદબાકી કરો, 20માંથી 0 જશે તો 20, તો વર્ગ લંબાઈ બરાબર 20. ફાઇનલ દરેક કિંમત મળી જાય, લખતા આવડી જાય. હવે આ રીતે અહીં સૌથી વધુ આવૃત્તિ આ છે, જેનો વર્ગ આ છે, માટે બહુલકીય વર્ગ આ. ત્યારબાદ L, F1, F0, F2 અને H, આ 5 વસ્તુને લખવાની આ રીતે ગુજરાતીમાં, સામે એની કિંમતો મૂકતા જવાની. ફાઇનલ. ચલો હવે આપણે શું મૂકીશું? બહુલકનું સૂત્ર. 5 એ 5 કિંમત આવી ગઈ. હવે અહીંયા સુધીની જરૂર નથી, આ 5 કિંમતની જરૂર પડશે. બરોબર છે. ચલો બહુલકનું સૂત્ર મૂકીએ. બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ નોર્મલ સૂત્ર. ચલો દરેકની કિંમત મૂકતા જઈએ. હવે સાથે સાથે Lની કિંમત 60 વત્તા કૌંસમાં F1 તરીકે 61 માઇનસ F0 તરીકે કેટલા છે? 52 છેદમાં. હવે શું કરવાના હોય છે? 2F1 એટલે આને 2 વડે ગુણીને લખીએ છીએ. 61 દુ 112, અરે સોરી 60 દુ 120, 122 થશે. કેટલા થશે? 122. અહીંયા 122 લખેલા છે, શાંતિથી સમજજો. 61 ના ડબલ કર્યા 122 માઇનસ F0 એટલે પાછા માઇનસ 52 અને માઇનસ F2 તરીકે કેટલા છે? 38 ને ગુણ્યા H તરીકે 20. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના આ થયું. કિંમતો ખાલી જસ્ટ મૂકેલી છે. ચાલો સાદુરૂપ આપીએ. હવે 60 વત્તા કૌંસમાં 61 માંથી 52 જશે, કેટલા વધશે? 9. 61 માંથી 52 જશે તો 9. 122 માંથી 52 ને બાદ કરો. ચલો અહીંયાથી 2 અને આ 2 એ તો જતા રહ્યા, એટલે હવે 120 માંથી 50 બાદ કરવાના. 120 માંથી 50 બાદ કરશો એટલે વધશે 70. આ મગજની પ્રોસેસ છે, વારે ઘડીએ રફકામ કરવા ન જવાય. પહેલાં તો 2 ઉડી જાય, આમાંથી 2 ગયા, આમાંથી 2 ગયા, એટલે 120 અને અહીંયા 50. 120 માંથી 50 જશે તો 70. 70 માંથી તમે 38 ને બાદ કરશો, 70 માંથી 38 તો તમારા વધશે 32. કેટલા વધશે? 32. તો અહીંયા 32 અને આ ગુણ્યા 20 તો એમના એમ. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી છે કઈ રીતના સાદુરૂપ આપ્યું અહીંયા સુધીના ભાગનું. હવે 32 અને 20માં કઈ રીતનો ભાગ ચાલે? 4 વડે ભાગ ચાલે. 8 ચોક 32, 4 પંચા 20, બંનેમાં 4 4 આવ્યા. 8 ચોક એટલે 4 ઉડી ગયા. 5 ચોક એટલે 4 ઉડી ગયા બંનેમાંથી 4 ઉડી ગયા. ચલો 9 પંચા 45 ના છેદમાં 8 એટલે શું થશે? 60 વત્તા 9 પંચા 45 ના છેદમાં 8. હવે 45 ભાગ્યા 8 કરવાના, એ તો આપણે રફકામની અંદર કરીશું. ચલો 45 ભાગ્યા 8 કરીએ અહીંયા આગળ. આ 45 ભાગ્યા 8, 8 પંચા 40, કેટલા વધ્યા? 5. ઉપરથી વધારાનો 0 મૂકું તો ઉપર પોઈન્ટ. 8 છંક 48, કેટલા વધશે? 2 વધારાનો 0. 8 દુ 16, જે આવવું આવે. પોઈન્ટ પછી 2 અંક આવી ગયા. 5.62. તો આની જગ્યાએ લખાશે 5.62 એટલે 60 વત્તા 5.62, 60 વત્તા 5.62, 60 અને 5 65.62, 65.62. શેનો જવાબ આવી ગયો? બહુલક ઝેડનો જવાબ. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને કઈ રીતના બહુલક શોધાશે. બહુ સહેલી રીતે છે, બહુ જ સરળ બહુલકના દાખલા. મેઇન વસ્તુ બસ આ એક પ્રોસેસને મગજની અંદર ઉતારવાની, અને પ્રોસેસને મગજને ઉતારવા માટે હું જે આ તમને સમજાવું છું એને એક બરોબર ધ્યાનથી મગજમાં ફિટ કરવું. જે સમજાવવામાં આવે છે એને એક વખત શાંતિથી જોવાના. 2 દાખલાને મોઢે ગણી નાખવાના. 6 માંથી 2 ને મોઢે ગણશો એટલે આખી રીત મગજની અંદર તૈયાર. બધા દાખલા તો ગણવાની જરૂર નથી પડતી એકચ્યુઅલ. મોઢે તો 2 જ દાખલા ગણવાના મોઢે, બાકી હોમવર્ક ચોક્કસ કરવાનું. જે પ્રમાણે કહીએ છીએ મેઇન બુકમાં 1 વખત, રફ બુકમાં 3 વખત. ફાઇનલ આવડશે બીજો દાખલો. હવે ત્રીજા દાખલાથી હું આ બધું નહીં લખું, હું ખાલી સમજાવી દઈશ તમને એક વખત. અહીંયા આગળ લખી નાખીશ આ રીતે ટૂંકમાં સમજાવી દઈશ, અને પરીક્ષામાં લખવાનું જો, અને તમારે પણ દરેકે દરેક એક્ઝામ્પલમાં લખવાનું છે. 6 ની અંદર હું નથી લખતો ટાઈમ બચાવવા માટે. ચાલો કઈ રીતના ત્રીજા એક્ઝામ્પલની અંદર જો 6 ની રકમો લખેલી છે ઓલરેડી પહેલેથી. ચલો ત્રીજો એક્ઝામ્પલ. માસિક ખર્ચ અને કુટુંબોની સંખ્યા આપેલી છે. ચલો અહીંયા સૌથી વધારે આવૃત્તિ કેટલી છે તમે નિરીક્ષણ કરો. 24, 40, 33.
સૌથી વધારેમાં વધારે કઈ છે 40, તો આને શું કહેવાશે F1, આગળવાળાને F0, પાછળવાળાને F2. સૌથી વધારે હોય F1, આગળવાળું F0, પાછળવાળું F2. F1માં ઉપર જાવ એમાં જે ડાબી બાજુ હોય આ 1500, એને શું કહેવાશે L. L બરાબર કેટલા થશે 1500. ફાઇનલ અહીંયા સુધી ખબર પડી ગઈ છે કઈ રીતના. અને વર્ગ લંબાઈ કેટલી થશે આ બે અધસીમાં 1500 અને 1000, બે અધસીમાં 1500 માંથી 1000 જશે તો 500. એ 500 એ શું થશે આપણી વર્ગ લંબાઈ. ચલો શું લખશો અહીં સૌથી વધુ આવૃત્તિ 40 છે જેનો વર્ગ 1500 થી 2000 છે, માટે બહુલકીય વર્ગ 1500 થી 2000. સૌથી પહેલા L બહુલકીય વર્ગની અધસીમા 1500, F1 બહુલકીય વર્ગની આવૃત્તિ 40, F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 24, F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 33, H વર્ગ લંબાઈ કેટલી થશે 500. ફાઇનલ લખાઈ જશે એ રીતે. ચલો હું ડાયરેક્ટ જ બહુલકનું સૂત્ર મૂકીશ હવે અહીંયા આગળ. બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્ર યાદ રહી જશે. ચલો કિંમતો મૂકીશું. Lની કિંમત કેટલી છે 1500 વત્તા F1 તરીકે 40 માઇનસ F0 તરીકે 24 છેદમાં 2F1, એટલે આને 2 વડે ગુણવાના, 40ના ડબલ 80 માઇનસ 24 અને માઇનસ F2 તરીકે કેટલા થશે 33 અને H તરીકે આપણે કેટલા નક્કી કર્યા 500. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી રહી છે કઈ રીતના. ચલો હવે એનું સાદુરૂપ આપીએ. આ 1500 40 માંથી 24 જશે કેટલા વધશે 16. 80 માંથી તમે 24 ને બાદ કરશો, 80 માંથી 24 એટલે તમારા વધશે 56. કેટલા વધશે 56. 56 માંથી 33 ને બાદ કરો, 56 માઇનસ 33, 6 માંથી 3 જાય 3, 5 માંથી 3 જાય 2 એટલે કેટલા વધશે 23, છેદમાં વધશે 23 અને ગુણ્યા 500. ફાઇનલ ખબર પડી છે. હવે 23 એ અવિભાજ્ય સંખ્યા છે, કોઈ ઘડિયામાં ન ચાલે એટલે ભાગ તો નહીં ચાલે. તો 16 પંચા 80, 16 પંચા 80 અને પાછળ 2 0 એટલે શું થશે આ 1500 એમના એમ. 16 પંચા 80 અને પાછળ 2 0 એટલે 8000 ભાગ્યા 23, 8000 ભાગ્યા 23. તો તમારે હવે 8000 ભાગ્યા 23 કરવાના. હવે 23નો ઘડિયો આવડતો હોવો જોઈએ આના માટે. ચલો 23નો ઘડિયો નથી આવડતો તો આપણે સૌથી પહેલાં શું કરવું પડે 23નો ઘડિયો બનાવવો પડે. 23નો ઘડિયો બનાવવો પડે. ચલો આપણે 23નો ઘડિયો બનાવી દઈએ. કઈ રીતના બનશે 2 અને 3 આપણે ઘડિયા બનાવતા શીખેલા છીએ. 2 અને 3 અહીંયા 2નો ઘડિયો, અહીંયા 3નો ઘડિયો. 4 6 8 10 12 14 16 18 અને 20 3નો ઘડિયો બોલો. 6 9 12 15 18 21 24 27 અને 30 થઈ ગયું 3નો ઘડિયો. હવે શું કરવાનું આ 23 46 69. હવે દશકનો અંક આવે તો એને આમાં ઉમેરતા જવાનો. 8 અને 1 9 પાછળ 2, 10 અને 1 11 પાછળ 5, 12 અને 1 13 પાછળ 8, 14 અને 2 16 પાછળ 1, 16 અને 2 18 પાછળ 4, 18 અને 2 20 પાછળ 7, 20 અને 3 23 પાછળ 0. આ કોનો ઘડિયો બની ગયો 23નો ઘડિયો. 23નો ઘડિયો બની ગયો. ખબર પડી છે કઈ રીતના 23 તો 2નો ઘડિયો 3નો ઘડિયો. પછી ડાયરેક્ટ આ રીતે લખવાનું દશકનો અંક આવે તો એને આમાં શું કરતા જવાનો ઉમેરતા જવાનો. એટલે આ 23નો ઘડિયો થઈ ગયો. હવે આપણે તો કોનો ભાગાકાર કરવાનો હતો 8000 ભાગ્યા 23. ચલો 23ના ઘડિયામાં 80, 80 એટલે 3 આવશે, 4 કરી તો વધી જશે એટલે 23 તરી 69, 23 તરી 69. ચલો 80 માંથી 69 જશે તો 11. ઉપરથી આ 0 ઉતારીએ, હજી એક 0 તો બાકી જો, આ 0 ઉતર્યા. 110 અહીંયા સુધી આવશે, પછી તો વધી જશે એટલે ક્યાં સુધી આવશે 4. 23 ચોક 92, 110 માંથી 92 જશે તો કેટલા વધશે 18. ઉપરથી આ 0 હજી તો ઉતર્યા, હજી તો આ 0 ઉતાર્યો. હવે 180 ક્યાં આવશે અહીંયા, અહીંયા એટલે ક્યાં સુધી છે 7 સુધી છે. તમે જો ઉપરથી 7 આવે, 7 કેટલા થશે અહીંયા આગળ 161. 180 માંથી 161 જાય તો કેટલા વધશે 19. હવે વધારાનો 0 મૂકું તો ઉપર શું મૂકવો પડે પોઈન્ટ. હવે 190 અહીંયા સુધી આવશે 8, 8 કેટલા થશે 184.
84 190માંથી 184 જાય તો 6 ઉપરથી વધારાનો 0 60 એટલે 2 સુધી જ આવશે 2 સુધી અહીંયા આગળ છતાં જ હવે જે આવવું આવે પોઈન્ટ પછી 2 અંક આવી ગયા આપણો જવાબ પૂરો 347.82 347.82 આની જગ્યાએ લખાશે 1500 વત્તા 347.82 1500 અને 300 1847.82 એકમ કયો આવશે રૂપિયા અહીંયા આગળ જો એકમ આપ્યો હોય તો તમારે એકમ લખવો પડે આપણે ઓલામાં પણ પહેલી લાઈનમાં જે એકમ આપ્યો હોય એકમ લખતા હતા માટે બહુલકનો જવાબ કેટલો થયો 1847.82 રૂપિયા ફાઇનલ દરેકને ખબર પડશે હવે આજના આજે 14.2 માં આપણે પહેલો દાખલો ચાલુ કર્યો એમાં મારે ભૂલાઈ જ ગયું છે ઉંમર વર્ષમાં આપી હતી તો અહીંયા આગળ 36.81 વર્ષ એવું લખવું પડશે આયુષ્ય કલાકમાં આપ્યું હતું તો અહીંયા 65.62 કલાક એવું લખવું પડશે મારી ભૂલ છે બાય મિસ્ટેક થઈ જાય માણસથી ભૂલ થાય બરોબર છે ભૂલાઈ ગયું હતું હવે તમારે એ યાદ રાખવાનું ફાઇનલ ખબર પડશે આ કઈ રીતના દાખલો ગણ્યો મેઇન વસ્તુ ગુણાકાર ભાગાકાર આવડતા હોવા જોઈએ અને સાથે આ રીતનું સાદો રૂપ ચલો હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ હવે ચોથો એક્ઝામ્પલ વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20 20 થી 25 આ રીતની આપેલી છે પ્રદેશોની સંખ્યા ચલો સૌથી વધારે આવૃત્તિ કઈ છે મોટા મોટી સંખ્યા 10 તો આને શું કહેવાશે F1 આગળવાળું F0 પાછળવાળું F2 F1 માં અહીંયા ઉપર જઈએ તો 30 ને શું કહેવાશે L અને કોઈ પણ બે અધસીમાની બાદબાકી કરો 20 માંથી 15 જાય આ 20 માંથી 15 બાદ કરવાના કેટલા વધશે 5 એટલે H તરીકે 5 ચલો બહુલકનું ડાયરેક્ટ સૂત્ર જ મૂકીશું બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H થશે આટલું ચલો કિંમતો મૂકીશું આપણે Lની કિંમત 30 વત્તા કૌંસમાં F1ની કિંમત 10 માઇનસ F0ની કિંમત 9 છેદમાં આ 10ને 2 વડે ગુણીને લખવાના 20 આ માઇનસ 9 અને માઇનસ F2 તરીકે કેટલા થશે 3 અને H તરીકે આપણે કેટલા કીધા 20 માંથી 15 જશે તો 5 ફાઇનલ દરેકને ચલો 10 માંથી 9 જશે તો ઉપર 1 વધશે ઉપર વધ્યો આ 1 છેદમાં 20 માંથી 9 જશે તો 11 11 માંથી આ 3 જશે તો 8 એટલે છેદમાં કેટલા વધશે 8 ગુણ્યા 5 આ 5 એકા 5 અને છેદમાં 8 એટલે 30 વત્તા 5 છેદમાં 8 30 વત્તા 5 છેદમાં 8 હવે આપણે 5 ભાગ્યા 8 કરવાનું રફની અંદર ચલો રફની અંદર કરીશું 5 ભાગ્યા 8 હવે 5 ભાગ્યા 8 આ તો 12 મોટી સંખ્યા છે વધારાનો 0 મૂકું તો ઉપર શું મૂકવો પડે પોઈન્ટ ચલો 8 છંક 48 કેટલા વધ્યા 2 વધારાનો 0 8 2 16 જો પરફેક્ટ જવાબ લાવવો હોય તો હજી કેટલા વધશે 4 વધારાનો 0 8 5 40 એટલે 0 0 તો ટૂંકમાં તમે 5 ભાગ્યા 8 કરશો જવાબ કેટલો થશે 0.625 0.625 તો 30 વત્તા 0.625 30 વત્તા 0 એટલે 30 પોઈન્ટ જ થઈ જાય ડાયરેક્ટ 30.625 એનો જવાબ થઈ ગયો બહુલક ઝેડનો જવાબ આમાં કોઈ જ એકમ રકમમાં આપ્યો નથી અહીંયા તો કંઈ જ લખવાની જરૂર નથી કમ્પ્લીટ ખબર પડશે એક્ઝામ્પલ સાવ સરળ એક્ઝામ્પલ બહુલક કમ્પ્લીટ આવડતું હોવું જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 5મો જોઈ લઈએ આ રીતની રકમ આપેલી છે નોંધાવેલા રનને ચલો સૌથી વધારેમાં વધારે આવૃત્તિ કઈ છે 18 તો એને શું કહેવાશે F1 આગળવાળું F0 પાછળવાળું F2 ઉપર જઈએ F1 માં ઉપર તો આજે 4000 છે એને શું કહેવાશે L અને આપણી વર્ગ લંબાઈ H કઈ રીતના બે અધસીમાની બાદબાકી 4000 માંથી 3000 જશે તો 1000 એ 1000 એ આપણી શું થશે વર્ગ લંબાઈ ફાઇનલ ખબર પડશે ચલો બહુલકનું હવે અહીંયા સૂત્ર મૂકી દઈશું બહુલક Z બરાબર બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H થશે આ રીતે ચલો કિંમતો મૂકો Lની કિંમત 4000 વત્તા F1 તરીકે 18
માઇનસ F0 તરીકે કેટલા 4 છેદમાં 18 પહેલાં તો ડબલ કરવાના 36 માઇનસ 4 માઇનસ F2 તરીકે કેટલા ઉપરથી 9 અને H તરીકે મેં કેટલા કીધા 2 વર્ગ અધસીમાની બાદબાકી કરો 4000 માંથી 3000 જશે તો 1000 ફાઇનલ. ચલો આ 4000 વત્તા 18 માંથી 4 જશે તો કેટલા વધશે 14 છેદમાં 36 માંથી પહેલા તમે 4 બાદ કરશો તો 32 36 માંથી 4 જશે તો 32 32 માંથી હજી તમે 9 ને બાદ કરશો 32 માંથી 9 ને બાદ તો તમારે વધશે 23 અને ગુણ્યા 1000. હવે 23 ફરીથી અવિભાજ્ય હમણાં જ આવે 23 વડે ભાગતો હમણાં જ શીખ્યા હતા અવિભાજ્ય તો સૌથી પહેલા 14 સાથે 1000 નો ગુણાકાર 14000 આ 4000 વત્તા 14000 ના છેદમાં 23 14000 ના છેદમાં 23 તો હમણાં જ આપણે 23 નો ઘડિયો તો બનાવ્યો તો એ વખતે આપણે 8000 ભાગ્યા 23 કર્યું હતું હવે 14000 ભાગ્યા 23 કરવાનું છે ખાલી ફરક બીજો કશો જ નથી 14000 ભાગ્યા શું કરીશું હવે આપણે 23 કરીશું. ચલો પાછળ રફની અંદર કરીશું. આ રહ્યો આપણો 23 નો ઘડિયો બરોબર છે. હું અહીંયા આગળ 14000 ભાગ્યા 23 કરીને તમને સમજાવતો જાઉં. ચલો સૌથી પહેલા તો 14 તો નાનું છે 23 કરતા એટલે 3 અંક ભેગા થશે 140 140 સુધી પહોંચવું એટલે ક્યાં સુધી થાય 138 સુધી એટલે ક્યારે ભાગ ચાલશે 6 6 કરીએ એટલે 138 આ 2 0 એમને એમ છો 140 માંથી 138 જશે 2 હવે મેં આ 0 ઉતાર્યા આ 0 ઉતાર્યા તેમ છતાં ભાગ નથી ચાલતો તો એ 0 ને ઉપર મૂકવો પડે અને હવે બીજો 0 ઉતારવો પડે. આ ખાસ યાદ રાખજો આની અંદર આ ભાગાકારની અંદર ફરીથી એક વખત સૌથી પહેલા 23 છંક 138 કર્યા એટલે 2 વધ્યા. હવે જ્યારે મેં આ 0 ને અહીંયા ઉતાર્યા આ 0 ને તો એ ભાગ નથી ચાલતો આ સંખ્યા નાની છે એટલે એ 0 ને ઉપર મૂકવા પડે અને પછી આ બીજા 0 ને ઉતારવો પડે અહીંયા આગળ. ચલો હવે 200 ક્યાં સુધી આવશે અહીંયા 8 આવી જશે 8 કેટલા થશે 184. ચલો 200 માંથી 184 જશે તો કેટલા વધશે 16. હવે હું વધારાનો 0 મૂકું છું અહીંયા એકય નથી વધારાનો 0 તો ઉપર શું મૂકવો પડશે પોઈન્ટ 160 ક્યાં આવશે 6 જ આવશે ફરીથી 138 6 કેટલા થશે 138 160 માંથી 138 જશે કેટલા વધશે 22 વધારાનો 0 મૂકું 220 થયા ક્યારે ભાગ ચાલશે 9 કેટલા થશે 207. હવે જે આવવું હોય આવે આપણા પોઈન્ટ પછી 2 અંક આવી ગયા 608.69 608.69 આનો થયો જવાબ. ફાઇનલ ખબર પડી છે દરેક વિદ્યાર્થીને કઈ રીતના. તો હવે 14000 ભાગ્યા 23 શું લખીશું 608.69 4000 માં 600 ઉમેરો તો 4608 4608.69 નોંધાવેલ રન. હવે આમાં એકમ જ રન જેવું કહેવાય લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે કે ઝેડ બરાબર 4608.69 રન. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડશે કઈ રીતના. મેઇન વસ્તુ આ ભાગાકાર શીખવાના છે એકાદ વખત આ દાખલાઓ મોઢે જ ગણજો હું તો ખાસ કહું છું. ચલો નંબર 6 ગાડીઓની સંખ્યા અને આ રીતનું આપેલું છે રકમમાં. સૌથી વધારે આવૃત્તિ કઈ છે આમાં તમે નિરીક્ષણ કરો તો આ 20 એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે તો આને શું કહેવાશે F1 આગળવાળું F0 પાછળવાળું F2. F1 માં અહીંયા ઉપર જઈએ તો આ 40 ને શું કહેવાશે L 40 ને શું કહેવાશે L. કોઈ પણ બે અધસીમાની બાદબાકી કરો આ 10 માંથી 0 જાય તો 10 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે 10. ચલો બહુલકનું સૂત્ર મૂકીએ બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H થશે આટલું. ચલો હવે કિંમત મૂકો ઉપરથી L ની કિંમત કેટલી છે 40 વત્તા F1 ની કિંમત કેટલી છે 20 માઇનસ F0 ની કિંમત 12 છેદમાં શું કરીએ છીએ આને ડબલ કરીને લખીએ છીએ 20 ના ડબલ 40 માઇનસ 12 માઇનસ આ F2 કરવાના બાકી રહ્યા હોય એ 11 અને H તરીકે આપણે કેટલા નક્કી કર્યા 10 માંથી 0 જાય તો 10. ચલો સાદુરૂપ આપીશું આ 40 વત્તા 20 માંથી 12 જશે તો 8 છેદમાં 40 માંથી પહેલા 12 ને બાદ કરો એટલે 28 માંથી 11 જશે એટલે કેટલા વધશે હજી 17 28 માંથી 11 જશે તો 17 અને ગુણ્યા 10 તો એમના એમ.
હવે 17 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ નહીં ચાલે, તો 8 દાન 80 એટલે શું થશે? આ 40 વત્તા 80/17, 8 દાન 80, 80/17. હવે 80/17 કરીશું આપણે. ચાલો અહીંયા કરીશું 80/17. 17 નો ઘડ્યો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68, 17 પંચા 85 તો વધી જાય એટલે 17 ચોક 68. 80માંથી 68 જશે તો કેટલા વધશે? 12. વધારાનો 0 મૂકો તો ઉપર શું મૂકવો પડે? પોઈન્ટ. 17 પંચા 85, 17 છંક 102 અને 17 સીતા 119. 17 સીતા 119. 120માંથી 119 જાય તો 1. હવે વધારાનો 0 મૂકો તો એ ભાગ નથી ચાલતો, તો ઉપર 0 મૂકવો પડે. તો હવે પોઈન્ટ પછી 2 અંક તો આવી ગયા, તો ટૂંકમાં 4.70 લખી શકાશે આને. તો 40 વત્તા 4.70, 40 અને 4 44.70. બહુલકનો શું થયો? આ જવાબ. કોઈ વિદ્યાર્થી કે જેને આ બહુલકના દાખલાઓની અંદર કન્ફ્યુઝન હોય ચોક્કસપણે મને કહી શકે છે. પાછળના આ જેટલા દાખલા મેં ગણાયા એની અંદર તમારે અહીંયા ઉપર લખવાનું છે. ધારો કે આ દાખલો છે તેમાં શું લખશો? અહીં સૌથી વધુ આવૃત્તિ 20 છે, જેનો વર્ગ 40 થી 50 છે, માટે બહુલકીય વર્ગ બરાબર 40 થી 50. આ ગોખી નાખવાનું જ આ સિસ્ટમ કે અહીં સૌથી વધુ આવૃત્તિ 20 છે, જેનો વર્ગ 40 થી 50 છે, માટે બહુલકીય વર્ગ બરાબર 40 થી 50. પછી પહેલા નંબરમાં L, બહુલકીય વર્ગની અધસીમા 40. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ 20. F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 12. F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 11 અને H વર્ગ લંબાઈ 10. અને પછી આટલો દાખલો તમારે ગણવાનો. એવું આ 4 દાખલામાં જે છેલ્લા 4 દાખલા ગણાય એમાં તમારે કરવાનું છે. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જશે કઈ રીતના. બીજું જેટલા પણ વિદ્યાર્થીઓની ફીસ બાકી છે ખાસ મોકલાવાની. ઘણાના પેરેન્ટ્સ કંઈક આડાવડા પણ જવાબ આપે છે અમને કે સાહેબ તમારી મહેનત ઘટી ગઈ કે વધી ગઈ એ તો અમારું મન જાણે છે. એક બંધ રૂમની અંદર ઘરની અંદર 4 છોકરાઓ હોવા છતાં આ રીતે જે લેક્ચર લેવો એ કેવી અઘરી પરિસ્થિતિ હશે એ અમારું જ મન જાણે છે, તમને નથી ખબર પડતી. બીજું તમે જોઈ લો, તમારે બોર્ડની એક્ઝામ આપવાની જ છે, ગવર્મેન્ટની અંદર ઓનલાઈન શિક્ષણ ચાલુ થઈ જ ગયેલું છે, તમારી એકમ કસોટી પણ જુલાઈ મહિનાની અંદર છે, બધું જ છે, તમારે આ બધું જ ભણવાનું જ છે વર્ષની અંદર. અને આ વર્ષે તમે વિચારી લો કે ઓનલાઈન જ ભણવાનું છે, બરોબર છે. તમે આપણા વિડીયો લેક્ચરની ક્વોલિટી જોજો કે કેવા પ્રકારના વિડીયો લેક્ચર બની રહ્યા છે, કેવી સિસ્ટમથી તમને સમજાવવામાં આવી રહ્યું છે, બરોબર છે. પેરેન્ટ્સને તમારે સમજાવવાના, હું નહીં સમજાવી શકું, તમારે સમજાવવાના અને યોગ્ય રીતે ફીસ ભરવાની.